નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 ની લઈને આવી ગયા છીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે જોવાના છીએ સામાન્ય જ્ઞાન, બરાબર? તો સૌપ્રથમ યુટ્યુબમાં સામાન્ય જ્ઞાનનો વિડીયો આપણી ચેનલ પર તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ વિદ્યાપથની લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 10K આપણે જલ્દીથી ટાર્ગેટ છે, તો 10K સબસ્ક્રાઈબ જલ્દીથી કરાવી દેજો વિદ્યાર્થી મિત્રો, બરાબર? 10K સબસ્ક્રાઈબ થઈ જાય એટલે આપણે આવા અવારનવાર તમને વિડીયો બતાવતા રહીશું વિદ્યાર્થી મિત્રો. તો જલ્દીથી 10K સબસ્ક્રાઈબ કરાવી દેજો વિદ્યાર્થી મિત્રો. અહીં છે સામાન્ય જ્ઞાન. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારી છે બોક્સમાંથી યોગ્ય પસંદ. અહીં તમારી પ્રશ્નનું પરિરૂપ માળખું અહીંયા તમને આપણે બતાવ્યું છે, બરાબર? તો આ પ્રશ્નનું પરિરૂપ માળખું છે કંઈ આ પ્રકારે. તો તમે આ માળખાને જોઈ લેજો ખાસ કરીને. અહીં આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ. તો અહીં થોડું માળખું તમને બતાવી દઈએ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ખાસ કરીને જોઈ લેજો, ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે હવે અસાઇનમેન્ટ પ્રકરણ નંબર 15 થી 32 સુધીના છીએ, બરાબર? પ્રકરણ નંબર 23ની અહીંયા વાત કરીએ તો ગુજરાતના બનાસ વિકલ્પો આપણે ડાયરેક્ટ હવે શરૂ કરી દઈએ વિડીયોની, બરાબર? પ્રકરણ નંબર 23, ગુજરાતમાં બનાસ નદી ઉપર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો એ જવાબ આવશે બી, દાંતીવાડા. 2 નંબર છે, ગુજરાતમાં નર્મદા નદી ઉપર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે? તો એ જવાબ આવશે ડી, નવાગામ. ગુજરાતમાં મહી નદી ઉપર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો? તો એ જવાબ આવશે સી, કડાણા. 4 નંબર છે, ગુજરાતમાં સરસ્વતી નદી ઉપર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે? તો એ જવાબ આવશે સી, મુક્તેશ્વર. 5 નંબર છે, ગુજરાતમાં ભાદર નદી કયા જિલ્લામાં આવેલી છે? તો એ જવાબ આવશે ડી, રાજકોટ. ગુજરાતમાં કાકરાપાર સિંચાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે? તો એ જવાબ આવશે બી, તાપી. 7 નંબર છે, ગુજરાતમાં ધરોઈ યોજના કઈ નદી પર આવેલી છે? તો એ જવાબ આવશે એ, સાબરમતી. 8 નંબર છે, ગુજરાતમાં શેત્રુંજય નદી કયા જિલ્લામાં આવેલી છે? તો એ જવાબ આવશે ડી, ભાવનગર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરી લઈએ પ્રકરણ નંબર 15. અહીં છે જો સમુદ્ર ઊંડાઈ તો પર્વત ઊંચાઈ. પ્રિયંકા સીમા કરતાં મોટી છે, સીમા કૃષ્ણ કરતાં મોટી છે, કૃષ્ણ પ્રિયા કરતાં મોટી છે. તો આ બધામાં સૌથી નાનું કોણ? તો એ જવાબ આવશે તમારે સી, પ્રિયા. નીચેનામાંથી મહિનાના કયા જોડકા તેમના બંને મહિનાના દિવસોની સંખ્યા અલગ અલગ છે? તો એ જવાબ આવશે તમારે સી, એપ્રિલ અને ડિસેમ્બર. ત્યાર પછી અહીંયા 4 નંબર છે, તમારે સિંગાટ્યુ શબ્દ અંગ્રેજી શબ્દોની ઉપયોગ કરી આપેલ શબ્દ કયો ન બનાવી શકાય? તો એ જવાબ આવશે બી વિદ્યાર્થી મિત્રો, બરાબર? ત્યાર પછી અહીંયા 5 નંબર છે, આપેલ શ્રેણીની આગળ કઈ સંખ્યા હશે? 3, 1, 3, 6, 9, 1, 3, 6, 10, 15, 21, બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આગળ આપણે વાત કરીએ ખૂટતી સંખ્યા લખો. તો વિદ્યાર્થી મિત્રો ખૂટતી સંખ્યા લખો. તો એ તમારે જવાબ આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો બી, 14, 58. ત્યાર પછી અહીંયા છે વિદ્યાર્થી મિત્રો કે એક વ્યક્તિ એક છોકરાની બાબતમાં કહે છે કે આ છોકરો મારા પિતાજીનો એક પુત્ર છે. તો તે વ્યક્તિ અને છોકરા વચ્ચે શું સંબંધ થાય? તો એ જવાબ આવશે એ, ભાઈ બહેન. ત્યાર પછી અહીંયા છે પ્રથમ 2 શબ્દો વચ્ચે સંબંધ ધ્યાનમાં રાખીને તો પ્રશ્ન ચિહ્ન સાથે કયો વિકલ્પ આવે? સાપુ, સંપાદ, ફિલ્મ. તો એ જવાબ આવશે દિગ્દર્શક, બરાબર? ત્યાર પછી પ્રકરણ નંબર 27 જોઈ લઈએ હવે. તો શિમલા ભારતના કયા રાજ્યનું પાટનગર છે? તો એ જવાબ આવશે ડી, હિમાચલ પ્રદેશ, બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી અહીં વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ કે કોણાર્કનું વિખ્યાત સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો એ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી, ઓડિશા. ત્યાર પછી છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો એ જવાબ આવશે એ, રાજસ્થાન. 4 નંબર છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? તો એ જવાબ આવશે તમારે ડી, ગોવા. 5 નંબર છે, જય જગત સૂત્ર કયા મહાનુભાવે આપેલું છે? તો એ જવાબ આવશે બી, આચાર્ય વિનોબા ભાવે. 6 નંબર છે, વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો એ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી, ઉત્તર પ્રદેશ. 7 નંબર છે, ભારતનો સૌથી ઊંચો બંધ કયો છે? તો એ જવાબ આવશે ડી, તહેરી. ત્યાર પછી 8 નંબર છે, સાબરમતી આશ્રમમાં આવેલ મહાત્મા ગાંધીના નિવાસ સ્થાનનું નામ શું છે? તો એ વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ આવશે બી, હૃદયકુંજ. 9 નંબર છે, વસ્તીની દ્રષ્ટિએ ભારતનું
સૌથી નાનું રાજ્ય કયું છે? તો એ જવાબ તમારે આવશે બી સિક્કિમ. 10 નંબર છે ભારતે સૌપ્રથમ અધુડંકાઓ કયા સ્થળે કરેલ? તો અહીંયા જવાબ આવશે તમારે સી પોખરણ. 11 નંબર છે ભારતનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ કયા આવેલું છે? તો એ જવાબ આવશે એ ગોરખપુર. ત્યાર પછી 12 નંબર છે AMAF હુસેને કઈ કલાના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે? તો એ જવાબ આવશે તમારે સી ચિત્રકલા. ત્યાર પછી અહીંયા છે મારે મન સત્ય એ જ ઈશ્વર છે, તો આ વિધાન કોને કહ્યું છે? તો એ જવાબ આવશે મહાત્મા ગાંધીએ ડી. 14 નંબર છે વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું શહેર કયું છે? તો એ જવાબ આવશે એ મુંબઈ. 15 નંબર છે ભાંગડા નૃત્ય કયા રાજ્યની વિશેષતા છે? તો એ જવાબ આવશે બી પંજાબ. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી અહીં વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ કેટલું છે? તો અહીંયા જવાબ આવશે 3:2 એટલે કે જવાબ સી આવશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો માટે આટલું. પ્રશ્ન નંબર 2 આપણે બીજા નવા વિડીયોમાં જોઈ લઈશું. બરાબર. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.